સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન સંવંત 1953ના પ્રસંગો અને પત્રો આપણે ગયા વખતે જોયેલા. કૃપાદેવ આ આરસામાં સંવંત 1952 આત્મસિદ્ધિ લખ્યા પછી સૌભાગભાઈને મોકલાવે છે એક પ્રત. સૌભાગભાઈનો અભ્યાસ શરૂ કરી દે છે, સાથે ડુંગરસિંહ ગોસળિયા. એટલો અહોભાવ આવે છે, પત્ર લખે છે ગોપાલદેવને. આત્મસિદ્ધિ લખી તેની એક કોપી એટલે પ્રત સૌભાગભાઈને મોકલવા અંબાલાલભાઈને આજ્ઞા કરેલ. તે પ્રમાણે તે મળતા સૌભાગભાઈ ઘણા રાજી થઈ ગયા. સૌભાગભાઈ ઘણા રાજી થયા. આંખે ઝાકાશ છતાં 142 દોહા મુખપાઠ કરી લીધા. ડુંગરસિંહભાઈને ઘેર લઈ જવાની આજ્ઞા ન હતી, તેથી સૌભાગભાઈની સાથે તેઓ પણ મોઢે કરવા લાગ્યા અને આખી આત્મસિદ્ધિ સૌભાગભાઈ કરતાં વહેલી મુખપાઠ કરી લીધી ગોસળિયાએ. સૌભાગભાઈને એટલો આનંદ વર્તતો, લખે છે કૃપાદેવને, આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરનો સાર હોય તેવો જણાય છે. વાંચી ઘણો આનંદ થાય છે, આખા આગમનો નિચોડ. લખે છે 5 મહિનાથી આ તાવ આવે છે અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે ન મોકલાવ્યો હતો તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે અને તેથી જ જીવું છું. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે, એ તો ક્યારનો મરી ગયો હતો. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસા એટલામાં થાય છે. હવે કોઈ પૂછે, સૌભાગભાઈ કહે છે પોતાનો અંતરંગ અભિપ્રાય, કે હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં ને તમારો માર્ગ કયો, તમે ધર્મમાં શું માનો છો, કોને માનો છો, તેનો જવાબ દેવા એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. આત્માની સિદ્ધિ કરવાનો. બ્રહ્મચારીજીએ અર્થ કર્યો છે આત્મસિદ્ધિ એટલે આત્માની સાબિતી કે હું છું. એ કહેવું આપને ઠીક લાગે છે કેમ તે લખશો. કોઈ પણ નિર્ણય લે છે, સૌભાગભાઈ પાછા પૂછે છે કે તમારી આમે મંજૂરી છે કે નહીં. મને કોઈ પૂછે તો હું આ જવાબ આપીશ, આ બરાબર છે કે નહીં, આપને ઠીક લાગે છે કે નહીં. ઠીક ન લાગતું હોય તો મારે મારું કંઈ કરવું નથી, સ્વચ્છંદ નથી કરવું. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે. રાત અને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવાનું જ મન નથી થતું. અમી ચાખ્યો લવલેશ, તને બાકસ બુકસ પછી કેમ રૂચે, પણ એકવાર ચાખી ગયા છે પછી બીજું હવે ભાવે નહીં બધું. એક દિવસ સૌભાગભાઈના ભાણા લીંબડીના ઠાકરસિંહ લહેરચંદ શાહ પરમકૃપાલદેવના દર્શન કરવા વવાણી આવ્યા. પરમકૃપાલદેવ તેને જોઈ આવકાર આપતા બોલ્યા, આવ ભાણા. ઠાકરસિંહને નવાઈ લાગી કે આ મને ભાણા કહીને કેમ બોલાવે છે. કેમ? સૌભાગભાઈએ તો બધું કહેલું કે આ મોટા જ્ઞાની છે, કોઈ પણ જાતની આજ્ઞા ઉથાપવાની નહીં, આશાતના કરવાની નહીં, વિનયપૂર્વક ત્યાં વ્યવહાર કરવાનો. અને કૃપાલદેવ તો કહે છે આવ ભણાય, એટલે આને નવાઈ લાગી કે જાણે વ્યવહારિક વાત ચાલે છે. તે કંઈ બોલે તે પહેલાં જ કૃપાલદેવ બોલે છે, સૌભાગભાઈનો ભાણો તે અમારો ભાણો. સૌભાગભાઈ તો કૃપાલદેવના સુહૃદ છે. એક આત્માને 2 શરીર જાણે. સૌભાગભાઈનો ભાણો તે અમારો ભાણો. થોડી વાર પછી તેને જમવા બેસાડ્યો. ટાઈમ થઈ ગયેલો જમવાનો, એટલે કે જમવા બેસી જા. તો કે તમે મારી સાથે જમવા બેસો. કૃપાલદેવ કે અમારે નથી જમવાનું, તું જમી લે. જમતા ઠાકરસિંહને રોટલી લેવાની તાણ કરે છે કૃપાલદેવ, કે એક રોટલી આપો એને, માથે સાકર ને ઘી આપો. ઠાકરસિંહ બોલ્યા, સૌભાગભાઈએ કહ્યું છે કે તમે જ્ઞાની છો અને માટે મારે તમારી બધી આજ્ઞા માનવી,
હવે તમે કહો છો કે આ સાકર ને ઘી ને રોટલી લે હજી એક, મારું પેટ ભરાઈ ગયું છે, મારું પેટ ફાટી જશે, કે મારે તમારી આજ્ઞા માનવી પડે, એટલે મહેરબાની કરીને તમે દીવાનખાનામાં બેસો, હું મારી બેળે જમી લઉં છું, ભૂખ્યો નહીં રહું. હવે હું રોટલી લઈશ તો મારું પેટ ફાટી જશે, માટે તમે દીવાનખાનામાં બેસો, હું જમી લઈશ. જમ્યા પછી દીવાનખાનામાં બેસી કુપાલદેવને પૂછે, સાહેબ આ કાળે મોક્ષ હોય કે નહીં? એટલે કુપાલદેવ કહે છે કે ભગવતીજી સૂત્રના પ્રસંગથી સંભવતો નથી અને ચંદ્રપનત્તિ સૂત્રના પ્રસંગથી સંભવે છે. પછી કહે છે કે અમે જ્યારે ગોસાળિયા સાથે વાત કરીએ મોક્ષની ને એવી બધી, ત્યારે તારે સાંભળવાની, હમણાં તને જાજી ખબર ન પડે. આમાં ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રમાં એટલે 5મા આરાના 21,000 વર્ષના 3 ભાગ કરીએ તો શરૂઆતના 2/3 એટલે 14,000 વર્ષ ત્યાં સુધી ધર્મ છે, મોક્ષ છે, રસ્તો ખુલ્લો જ છે. પશ્ચિમે ત્રિભાગે છેલ્લા 7,000 વર્ષ ત્યારે નથી. આમ ચંદ્રપ્રજ્ઞપ્તિમાં મૂળ ગાથામાં અર્ધમાગધીમાં પ્રાકૃતમાં ખુલ્લું લખેલું છે. એ કુપાલદેવ એટલો ઉલ્લેખ આ ઠાકરસિંહને કરે છે. એ રીતે પૂર્વનો કોઈ સંસ્કારી જીવ હોય તો પૂર્ણ આત્મ સ્વરૂપ પ્રગટાવીને છૂટી શકે, વ્યવસ્થિત લખ્યું છે. પણ કાળક્રમે પછી એમાં સુધારા વધારા ઘટાડા કુધારા થાય અને આ કાળે મોક્ષ ન હોય એવું સામાન્ય રીતે થઈ ગયું છે. અને એ પ્રચલિત છે જૈન સંપ્રદાયમાં, શ્વેતાંબર દિગંબર બધામાં. પણ સૂક્ષ્મતાથી બધા આગમો વાંચીએ, વિચારીએ અને ભાષાંતર નહીં, મૂળ ગાથા જે છે એના અર્થ જોઈએ તો ખબર પડે. પણ કહે છે તને આ બધું લાંબુ ખબર ન પડે, અમે સૌભાગભાઈ સાથે બેઠા હોઈએ, ગોસાળિયા સાથે બેઠા હોઈને વાત કરીએ ત્યારે સાંભળવી, તને પરમાર્થ હિતનું કારણ થશે. ઘણા દિવસથી આ રાહ જોતા પણ કુપાલદેવ આવ્યા નહીં. કુપાલદેવને સૌભાગભાઈ પત્ર માટે વિનંતી કર્યા કરે, પધારજો પધારજો પધારજો. વવાણિયા જાતા હો તો ટ્રેનમાંથી મૂળી સ્ટેશને ઉતરવાનું, હું તમને લેવા આવીશ, પછી સાયલા 1-2 દિવસ વધારે દિવસ જેટલું તમને યોગ્ય લાગે એટલું રહીને પછી વવાણિયા જવાનું. અને વવાણિયાથી મુંબઈ જતા હો અથવા બીજે ક્યાંય જતા હો, મોરબી વગેરે, પહેલાં અહીંયા આવું. પત્રો ઉપર પત્ર લખે છે, 15 જેટલા પત્ર. કુપાલદેવ જવાબ આપતા જ નથી. પરમ કુપાલદેવ આવ્યા પણ નહીં, એટલે આજીજી ભરેલા પત્રો 15 પત્રો કૃપા કરી દર્શન સમાગમ કરાવવા લખ્યા કરે. એક પત્રમાં તો લખે છે, જેમ બપૈયો પીવું પીવું કરે છે તેમ અમે સર્વે તમારા દર્શન માટે તલસીએ છીએ. દાસતી કે જેમ ઘનભરી નિરખી વાટ જોવે છે ક્યારે વરસાદ આવે, મેં આવો એમ બધા મુમુક્ષુ વાટ જોવે છે. કે વળી બીજા પત્રમાં લખે છે, અહીંના મુમુક્ષુ જીવ જેમ પાણી વિના માથલી તરફડે તેમ તમારા દર્શન સમાગમ માટે તલસે છે. તમને જેમ ગમે એમ એક જ દિવસ દર્શન દઈ જાઓ ખાલી. આ વખતમાં જ પરમ કુપાલદેવ વવાણિયાથી મોરબી ગયા. ધારસીભાઈએ સૌભાગભાઈને મોરબી તેડાવ્યા કે અહીં કુપાલદેવ આવ્યા છે, તમે આવો. પણ શરીર નાદુરસ્ત હોવાથી સૌભાગભાઈ જઈ શક્યા નહીં. એવું શરીર લખે છે, સૂર્યાસ્ત થયા પછી તો સામે કોણ ઊભું છે ઓળખતા નથી, ખવાતું નથી, ઝીણો ઝીણો તાવ 5-6 મહિનાથી મળતો જ નથી. તો સાયલાથી એ જમાનામાં ત્યાં મોરબી કેવી રીતે જાય સત્સંગ સમાગમ અર્થે એકલા? એટલે ધારજીભાઈ કહ્યું, સમાગમની ભાવના હોય તો આવો. ભાવના તો પૂરી છે, પણ આવે કેવી રીતે? આ અરસામાં કુપાલદેવ મોરબી ક્ષેત્રે જાય છે, પછી પાછા વવાણિયા જાય છે, પણ સૌભાગભાઈને મળવા માટે સાયલા જતા નથી, મૂળે ઉતરતા નથી. 739મો પત્ર આ જ અરસામાં લખેલો છે મોરબીથી. એટલે ધારસીભાઈના સમાગમ માટે ગયા છે કુપાલદેવ, પણ સૌભાગભાઈને પત્ર પણ લખ્યો, પણ સૌભાગભાઈ પહોંચી ન શક્યા. મોરબીથી પત્ર લખે છે લલુજી મહારાજને કુપાલદેવ. મોરબી મહાસુદ નોમ બુધ 1953 મુનિજી પ્રત્યે. વવાણીએ પત્ર મળ્યું હતું, અત્રે શુક્રવારે આવું થયું છે. એટલે કુપાલદેવ બુધવારે પત્ર લખે કે ગયા શુક્રવારે હું વવાણિયાથી મોરબી આવ્યો છું. થોડા દિવસ અત્રે સ્થિતિ સંભવે છે. નડિયાદથી અનુક્રમે કયા ક્ષેત્રે પ્રત્યે વિહાર થવો સંભવે છે તથાથી દેવકીર્ણ આદિ મુનિ ક્યાં એકત્ર થવાનો સંભવ છે તે જણાવવાનું બને તો જણાવવા કૃપા કરશો. કે તમે અને દેવકીર્ણજી મુનિ વિહાર કરીને ક્યાં જવાના છો એ લખજો. એટલે એ પ્રમાણે સત્સંગ સમાગમ જો રૂબરૂમાં કરવાનો હોય તો રૂબરૂમાં, નહીં તો પત્ર ક્યાં લખો એ ખબર પડે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારેય પ્રકારે અપ્રતિબંધ પણ આત્મતાએ વર્તા નિર્ગ્રંથને કહ્યું છે. એટલે નિર્ગ્રંથ એટલે વિતરાગનો ખરો સાધુ,
જે નવકાર મંત્રમાં પ્રમેશ પાવ્યો છે પંચ પરમેષ્ટિમાં. કોણ? બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. ગાડી લાડી વાડી બાહ્ય ગ્રંથિ તો નહીં, અભ્યંતરે નહીં, ક્રોધ માન માયા લોભ વિષય કશાય. આવા નિર્ગ્રંથને શું કરવાનું છે? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ચારે પ્રકારે અપ્રતિબંધ પણ. દ્રવ્ય એટલે વસ્તુઓ, ક્ષેત્ર એટલે અમારું ક્ષેત્ર છે, આ બધા અમારા શ્રાવકો છે. કાળથી, શિયાળે ચોમાસે ઉનાળે અહીંયા ગમે ને શિયાળે અહીંયા ગમે, અહીંયા અનુકૂળતા સારી છે. ભાવથી, ભાવ તો ખાલી આત્મભાવ જ, વિભાવમાં તો રાચર જ મનાય છે. એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું આત્મતાએ વર્તા નિર્ગતને કહ્યું છે તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એટલે કોપાદેવ પૂછે છે મુનિજીને, પ્રભુશ્રીજીને કે તમે ક્યાં વિહાર કરશો, પણ પાછો આ બોધ પણ આપે છે કે મુનિ વિચરે ઉદય પ્રયોગે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તેને પ્રતિબંધ ન હોય. હાલ કયા શાસ્ત્ર વિચારવાનો યોગ વર્તે છે તે જણાવવાનું બને તો જણાવવાની કૃપા કરશોજી. તમે વાંચો છો શું એ અમને જણાવો. એટલે કોપાદેવને કંઈ બોધ આપવો હોય, સલાહ આપવી હોય કે આ નહીં ને આ વાંચો, અથવા એમાં કંઈ ન ઉકેલ આવતો હોય તો એ રીતે પૂછે છે કે તમે શું વાંચો જણાવજો. અને શ્રી દેવકીણી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. એ દેવકીણી મહારાજને યાદ કરે છે. 740મો પત્ર મોરબીથી જ લખ્યો અંબાલાલભાઈ ઉપર. મહાસુદ નોમ બુધ 1953. આત્મસિદ્ધિ વિચારતા આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ તે લખવાનું થાય તો લખશો. એટલે આસો વધ એકમે આત્મસિદ્ધિ શાસ્ત્ર રચ્યું, પછી 4 કોપી બનાવેલી. એક સૌભાગભાઈને મોકલી. સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસલા તો પાકા જ કરવા માંડ્યા દોહા. થોડા વખતમાં તો કરી નાખ્યા 142 દોહા પાકા. આપણે જોયું કે સૌભાગભાઈ પત્ર લખ્યો કે મેં ને ગોસળિયાએ એક આત્મસિદ્ધિ ગ્રંથ આખો પાકો કરી લીધો છે. અંબાલાલભાઈ માટે એક પ્રત હતી, એક પ્રત પ્રભુશ્રીજીને મોકલેલી. પ્રભુશ્રીજીને દેશ કાળ પ્રમાણે મુનિ પણ હોય એટલે બીજાની જેમ સતત અવલોકન ન પણ મળે, નિવૃત્તિ હોય અથવા જંગલમાં જઈને આત્મસિદ્ધિ વાંચે છુપી રીતે. મોહનલાલજી મહારાજ કહે છે કે દેવકીજી પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ વાંચે વિચારે, હું એની પાછળ છુપો જંગલમાં જતો, ઝાડ ઉપર ઊભો રહેતો અને બોલતા હું સાંભળીને પાકું કરવા માંડતો. કેમ ખાલી પ્રભુશ્રીજીને જ આત્મસિદ્ધિની આજ્ઞા હતી. અને દેવકીજી મહારાજને કોપાદેવે શરત મૂકેલી કે સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર નથી કર્યો અને આ જીવનના ભાવિકાળમાં પણ આ નિયમ અખંડ નિશ્ચય હું તોડું તો મેં ખરા ઉપકારીનો ઉપકાર ઓળ્યો. એટલે પ્રભુશ્રી જંગલમાં જઈને વાંચે, મોહનલાલજી મહારાજ છુપી રીતે વાંચે. એટલે એક કોપી પ્રભુશ્રીજીને, એક સૌભાગભાઈને, એક અંબાલાલભાઈને, એક માકુભાઈ માણેકચંદ ગેલાભાઈને રંગૂન મોકલાવેલી. કોપાદેવ અંબાલાલભાઈને પૂછે છે, અંબાલાલભાઈનો ક્ષયોપસમય સારો, એના બધા અર્થ વિવેચન બધું લખે, પોતાને શું ભાવ થાય છે એ પણ લખે. એટલે કહે છે આત્મસિદ્ધિ વિચારતા આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ તે લખવાનું થાય તો લખશો. અંબાલાલભાઈ લખે, આજે રાત્રે 12 વાગે અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાયું હોય એવું લાગે છે. ગોપાલદેવ કે હજી ચાલુ રાખો, આત્માર્થ આગળ વધો. કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે, તેના સમાગમમાં આવવા ઈચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચારને સંયમનો લાભ થાય છે તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ્ય રાખવા યોગ્ય છે. એટલે અંબાલાલભાઈને સત્સંગ સમાગમ ઘણા બધાનો, કિલાભાઈ, ત્રિભુવનભાઈ, છોટાભાઈ, માણેકચંદ બાપા, ખંભાતના મુમુક્ષુ બધા, સુણાવના મુંદાસ વગેરે આવે, પેટલાદના મુમુક્ષુ આવે અને પ્રભુશ્રી સાથે થાય. એટલે કહે છે તમે લાંબા ઉપદેશ આપો કે આમ કરવું ને આમ ન કરવું, વિધેયાત્મક અને નિષેધાત્મક વાત કરો, એના કરતાં તમારું એવું આચરણ હોય એ જોઈને સામાવાળો બોધ પામે અને એની વધારે અસર થાય. એમ કરીને અંબાલાલભાઈને બોધ આપે છે. જે અંબાલાલભાઈએ કોપાદેવને મળ્યા પછી ખાસ વ્યવહાર કર્યો જ નથી. લખે છે 12 મહિનાનું કામ મેં 1 મહિના જેટલું કરી નાખ્યું છે. તો કોપાદેવ પાછા પત્ર લખે, જેટલો વખત આયુષ્યનો એટલો વખત જે ઉપાધિનો રાખશે તો આત્મકલ્યાણ ક્યારે સંભવે? દિવસે દિવસે ચડતે વાને. જેમ ભગવાન મહાવીરે ગૌતમ ગંડર, કોણ ગૌતમ ગંડર? ગૌતમ ગંડર ભગવાન મહાવીરના સમાગમમાં આવ્યા પછી 2 ઘડીથી વધારે સળંગ સૂતા નથી.
એને ભગવાન મહાવીર એમ કે હે ગૌતમ પ્રમાદ નહીં કરવાનો, સમયમ ગોયમ મા પમાય. એમાં અંબાલાલભાઈને ગોપાલદેવ આવું બધું લખે, કહે છે કે તમારું આચરણ એવું હોવું જોઈએ કે જોઈને જ બધાને બોધ મળે. લાંબા ઉપદેશ કરતાં આમાં વધારે લાભ થશે લોકોને. 741મો પત્ર. મોરબી માસુદ દશમ શુક્ર 1953 સર્વજ્ઞાય નમઃ. અત્રે થોડાક દિવસ પર્યંત સ્થિતિ થવી સંભવે છે. મોરબીથી લખે છે આ પત્ર સૌભાગભાઈને સાયલા કે ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ, તૈયાર રહેશો. આ દશામાં સૌભાગભાઈના આ છેલ્લો સમય છે. ખવાતું નથી, પીવાતું નથી, ઉઠાતું નથી, દેખાતું નથી, સંભળાતું નથી, આટલા નબળા થઈ ગયા છે. મોરબી સાયલાથી મોરબી સમાગમ માટે નથી જઈ શકતા. એને કે હવે ઈડર જવાનું છે ને તમારે તૈયાર રહેવાનું છે. સૌભાગભાઈ આગળ કે તમે કહ્યું છે તો આવવું જ પડશે ને, કે છે એક પત્રમાં લખે છે. ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ, તૈયાર રહેજો. શ્રી ડુંગરને આવવા માટે વિનંતી કરશો. અને ડુંગરસિંહ ગોસળિયા તો 47 વર્ષ મોટા ગોપાલદેવ કરતા, સૌભાગભાઈ 44 વર્ષ મોટા. તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક અપેક્ષામાં યોગ્ય ન દેખાય. કેમ કે અવસ્થા ફેર, આટલી બધી ઉંમર થઈ એટલે દૂર સત્સંગ સમાગમ માટે વારે ઘડી આ રીતે જવાય નહીં. તો એ અભિપ્રાય લોકોનો રાખવાનો નથી લક્ષ્યમાં. લોક પ્રતિબંધ નહીં, લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ ગમે તેવી સુખદાયક હોય તો સમાધિનું કારણ ન થાય. આત્મશાંતિ, આત્મસમાધિ જે જીવનો ધ્રુવ કાંટો છે એ પરમ સમાધિનું કારણ છે. કે એટલે લોકોનો અભિપ્રાય કે આવા વિચાર કરવાના નહીં. કહે છે વારંવાર જવાનું થવાથી લોક અપેક્ષામાં યોગ્ય ન દેખાય, કેમ કે અવસ્થા ફેર, પણ એવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી. તહત્તી તમે કહો એમ, પણ કે ગોસળિયા પાછા દલીલ કરે તમારી સાથે, એટલે સૌભાગભાઈ સાથે કે ના હવે ન જવું, લોકો શું કહેશે, તો તમારે માનવાનું નહીં. અને ડુંગરસિંહ ગોસળિયાને કહેજો કે એવો વિકલ્પ તેમણે પણ કરવો નહીં. પરમાર્થ દ્રષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. જેને સત્સંગ સમાગમ જોઈએ છે, જેને આત્માર્થ સાધવો છે, એને આવા વિકલ્પ કરવાના નથી કે લોકો પછી શું કહેશે. આ ઉંમરે તમે સત્સંગ સમાગમમાં જાઓ છો, માંદા છો તો પણ જાઓ છો. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. અને આત્માર્થ થતો હોય તો દેહ પડી મૂકવો છે, વાંધો નથી. વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે કે તમે સમાગમમાં આવશો તો ઉત્કૃષ્ટ આત્માર્થ સદાય છે. અને ડુંગરસિંહ ગોસળાને કહેજો કે આ વખતે લાભ વધારે થશે. માટે શ્રી ડુંગરને કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર લખો. ફરીવાર કહે છે, એને સમજાવજો ના પાડે તો. શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈ આદિ મુમુક્ષુને યથાયોગ્ય. એ બીજા લહેરાભાઈ, મગનભાઈ બધા સાયલાને મુમુક્ષુ, પણ આવવાનું ખાલી સૌભાગભાઈને અને ડુંગરસિંહ ગોસળાને જ કહે છે. બધાને કંઈ નથી લઈ જવા, પણ આ પાત્ર જીવ ઊંચી પાયરીએ ચડાવવા છે. અને સૌભાગભાઈને તો હરિનું સ્વરૂપ પ્રત્યક્ષ મળશું ત્યારે કહેશું, આ કહી દેવું છે. આવા વિષયમાં શ્રી ડુંગરે કંઈ પણ સંકોચ ન રાખવો યોગ્ય છે. ફરીવાર પાછા કહે, ભલામણ કરે છે કે ગોસળાને કહેજો કે હવે આ ઉંમરે ન આવે ને બધું સંકોચ ન રાખે અને આવવાનું જ છે એમ. એટલે આગ્રહપૂર્વક ઈડર આવવાનું કહે છે. 742મો પત્ર અંબાલાલભાઈ ઉપર લખ્યો છે. સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો. એટલે કૃપાળુદેવે અંબાલાલભાઈને, મુનિઓને અને મુનદાસને સંસ્કૃત શીખવાની આજ્ઞા કરેલી. એ વચમાં મોહનલાલજી મહારાજ બોલ્યા કે આ ઉંમરે હવે મુનિ સંસ્કૃત કેવી રીતે શીખે. અંબાલાલભાઈએ તો સૌભાગભાઈને બધું તહત્તી કરે, ક્ષવપશમે સારો, ધગશે સારી, મુનિને તો વિહાર કરવાનો હોય, એવા પંડિત ક્યાંથી મળે. એટલે કહે છે કે આ ઉંમરે પ્રભુશ્રીજી ક્યાંથી પાકું કરશે. ગોપાલદેવ કહે છે રાણી વિક્ટોરિયાને રાજ કરવું છે ભારતની પ્રજા ઉપર, હિન્દુસ્તાનની પ્રજા ઉપર. ત્યાં બેઠા બેઠા અહીંયાની ભાષા શીખી ગયા. તો મોક્ષનું રાજ જોતું હોય તો સંસ્કૃત નહીં શીખાય. જ્ઞાનીની આજ્ઞા છે તો. જોકે પ્રભુશ્રીજી કાંઈ બોલ્યા જ નહોતા, હરપ કાઢી જ નહોતી. એ અંબાલાલભાઈને કહે છે આજ્ઞા તો આપેલી કે સંસ્કૃત શીખવાનું. પૂછે સંસ્કૃતનો પરિચય ન હોય તો કરશો, હવે શરૂ કરી દેજો. પછી તો અંબાલાલભાઈ પંડિત રખાવ્યા, રેગ્યુલરલી શીખે, સાથે મુંદાસે શ્લોક પાકા કરે, અને પછી તો શીખતા જાય એમ કૃપાળુદેવને કહેતા જાય. અને પછી તો અનુષ્ટુપ છંદમાં મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મોહમ્મદે
તત્વલોચનદાયકમાં શ્લોક રચ્યો અને કુપોલદેવને શરણે ધર્યો. જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવોના ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે પ્રવૃત્તિ કર્તવ્ય છે. એટલે તમારી સાથે સત્સંગ સમાગમમાં બીજા જીવો આવે તો એને પણ નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય એવું કરવાનું છે. નિમિત્ત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહના સ્વરૂપ સમ્યક પ્રકારે જોતા નિવૃત્તિને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દ્રઢ થાય તેમ અરસપરસ જ્ઞાન કથા થાય તેમ કર્તવ્ય છે. એટલે રૂબરૂ મળો ત્યારે સિદ્ધાંતની વાત, લોકના સ્વરૂપની વાત, એકેન્દ્રિય જીવની વાત ને એ બધી નહીં, આવા ઉપદેશબોધ આરંભ પરિગ્રહ અધ્યાત્મમાં પ્રતિબંધ છે મોટો. આ બોધની બધી વાત આવતી હોય એવી વૈરાગની વાત કરવી તમારે. અને એ સાથે અંબાલાલભાઈ આ કરે એટલે અંબાલાલભાઈને બોધ કે તમારે હજી પણ આરંભ પરિગ્રહ તદ્દન ઘટાડવાનો છે. અને આરંભ પરિગ્રહ જાય તો જીવને બધા જ્ઞાન પ્રગટે ધીરે ધીરે. ઉપદેશ બોધનું પરિણમન થાય એટલે સિદ્ધાંત બોધ સહેજે સહેજે જીવ સમજે. 506માં લંબાણપૂર્વક કુપોલદેવે સમજાવ્યું છે. 743મો પત્ર આ મોરબીથી જ લખ્યો છે. મહાવત ચોથ રવિ 1953 આ દિવસો દરમિયાન કુપોલદેવને ત્યાં ધારસીભાઈનો સમાગમ છે. સકળ સંસારી ઇન્દ્રિય રામી મુનિગુણ આતમ રામી રે, મુખ્યપણે જે આતમ રાપી તે કહીએ નિષ્કામી રે. આનંદજી મહારાજનું શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન છે, એની આ કડી છે. એ કુપોલદેવ મથાળે લખી કે સકળ સંસારી ઇન્દ્રિય રામી, 5 ઇન્દ્રિયોના વિષયમાં રાચી માચીને જે ભોગ ઉપભોગમાં પડ્યો છે જીવ, આ બધા સંસારી જીવો છે. મુનિગુણ આતમ રામી રે. મુનિ કોને કહેવાય? જે આત્મામાં જ હોય, આત્મામાં રમણટ્યા કરે એ. મુખ્યપણે જે આત્મરામી તે કહીએ નિષ્કામી રહે. એટલે સંયમના હેતુએ યોગ પ્રવર્તન થાય પણ મુખ્યપણે તો આત્મરામી જ તે કહીએ નિષ્કામી. આ સાચા નિષ્કામી. બાકી જેને વ્યવહારની, સંસારની, ભોગ ઉપભોગની તૃષ્ણા, ઈચ્છા છે હજી, એ બધા ઇન્દ્રિયરામી છે, આ બધા સંસારી છે. અને આ સાચા નિષ્કામી. 3 પત્રો મળ્યા હતા. 15 દિવસ થયા અત્રે સ્થિતિ છે, હજી અત્રે થોડાક દિવસ થવાનો સંભવ છે. પત્ર આકાંક્ષા અને દર્શન આકાંક્ષા જાણી છે. પત્ર આદિ લખવામાં હાલ બહુ જ ઓછી પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રભુશ્રીજી ઉપર છે આ પત્ર. સમાગમને વિશે હમણાં કંઈ પણ ઉત્તર લખાવવો અશક્ય છે. લખ્યું છે કે તો અમને સમાગમ આપો. એટલે કોઈ કે એને વિશે હમણાં કંઈ ટાઈમ કહેવાશે નહીં કે ક્યારે આવી શકશું. શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આત્મસિદ્ધિ શાસ્ત્રને વિશેષ કરી મનન કરશો. ત્યાં અંબાલાલભાઈને પૂછ્યું. શોભકભાઈ તો પાકો કરી નાખ્યો છે આખો ગ્રંથ જ. અને એમ મુનિને કહે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રને વિશેષ કરી મનન કરશો. બીજા મુનિઓને પણ પ્રશ્ન વ્યાકરણ આદિ સૂત્ર સત્પુરુષના લક્ષ્ય સંભળાવાય તો સંભળાવશો. બીજા મુનિઓને હજી સીધી આત્મસિદ્ધિ શાસ્ત્ર નથી સમજાવવા માંડવાનું. પહેલાં જે પાત્ર બને પછી લખે છે શ્રી સહજાત્મ સ્વરૂપે યથાયોગ્ય. એટલે શ્રી સહજ આત્મ સ્વરૂપ, પોતાનું શુદ્ધ સહજ સ્વરૂપ એ કુપોલદેવ ભૂલતા નથી. સમય માત્ર પણ અવિકલ સમાધિનું ધ્યાન થતું નથી. લખે છે શ્રી સહજાત્મ સ્વરૂપે યથાયોગ્ય. હવે કુપોલદેવ સૌભાગ્યભાઈ પાસે તો જતા જ નથી. ફક્ત પત્ર માટે વાત થઈ કે ઈડર જવા માટે તૈયાર રહેજો. સૌભાગભાઈને મનમાં એમ કે પરમ કુપોલદેવ મોરબીથી સાયલા પધારશે. વચમાં આવે જ, ગામ છે વચમાંનું, એમ મૂળી આવે એટલે ઉતરી જશે કે. પણ પરમ કુપોલદેવ સાયલા ન જતા વવાણિયા સીધા જ પાછા ફેર્યા. સૌભાગભાઈએ પરમ કુપોલદેવને ઓળંબા દઈ ભક્તિભર્યો પત્ર લખ્યો કે આપને અહીં પધારવા ઘણી વિનંતી કરી. પત્રો પર પત્ર લખ્યા. કુપોલદેવ જવાબ જ નહોતો આપતા. આવવા ન આવવાની તો વાત જ ક્યાં. મોરબીથી પધારશો એમ આશા હતી, પણ વવાણીએ પધાર્યા તો જેમ આપને ઠેપ લાગ્યું તેમ. પછી ખબર પડી કે કુપોલદેવ તો સીધા મોરબીથી વવાણીએ પહોંચી ગયા છે. આવ્યા નહીં, માન્યા નહીં. એટલે પછી લખે છે પરમેશ્વર છે તે દીનદયાળ કહેવાય છે, પણ તેમ જણાતું નથી. અમે શાસ્ત્રમાં વાંચ્યું હતું કે ભગવાન બહુ દયાળુ હોય. તમને મળ્યા પછી ખબર પડી કે એવું કાંઈ લાગતું નથી. મોટાને સૌ ઉપમા આપે, ભગવાન ભગવાન એટલે ભગવાન મોટા એટલે એમ ઉપમા આપે કે. અને તેમ ન હોય તો મોરબીથી શા માટે અહીં પધારવું ન થાય. જો ખરેખર પરમેશ્વર દયાળ છે એમ કહેવાય
તો તમે આવ્યો હો, તમે કેમ ન આવ્યા? એટલે બધા મોટાનો ઉપમા આપે, એમ ઓળંબ આપે છે. પછી કહે છે પણ જેણે રાગ દ્વેષ ખપાવ્યા છે એને દયા મયા શાની રહે કે પછી દયા અને માયા ને એવું ક્યાં હોય? અમને તમારા ઉપર રાગ આવે નહીં, તમે ગમે એટલો રાગ કરો. એ વિતરાગી દશાના ધારક છે. ઉદયપ્રયોગે પત્ર લખે, ઉદયપ્રયોગે રૂબરૂ પણ મળે, જો પૂતગલ સ્પર્શના, પણ જાતા નથી. એટલે સ્વભાવભાઈ ઓળંબો આપે છે પછી કે તમને મળ્યા પછી ખબર પડી કે પરમેશ્વરમાં કે દયા બયા હોય નહીં, પણ પછી પાછળ લખે જ છેલ્લે કે વિતરાગને ક્યાંની દયા. જોઠાભાઈને ગોપાલભાઈ લખેલું નહીં, તમે અમારા પર રાગ કરશો તો પણ અમે કાંઈ તમારા ઉપર રાગ કરવા નથી. 59મા પત્રમાં. હવે 744મો પત્ર છે. આ જ અરસામાં કુપાવદેવ વવાણિયાથી લખે છે ખંભાતના ત્રિભુવનભાઈ ઉપર. વવાણિયા મહાવદી 12 સંવત 1953. તે માટે ઊભા કર જોડી જીનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદ ઘન લઈએ રે. નમી જીનવરના સ્તવનમાં આનંદજી મહારાજની આ સ્તવનની કડી છે. તે માટે ઊભા કર જોડી જીનવર આગળ કહીએ રે. જીનેન્દ્ર ભગવાન આગળ હાથ જોડીને મસ્તક નમાઈને પ્રાર્થનામાં શું કહે છે? સમય ચરણ સેવા શુદ્ધ દેજો. સમય એટલે અલગ અલગ દર્શન, અને સમય ચરણ એટલે તમારા દર્શનમાં, તમારા બોધમાં જે આજ્ઞા મળે છે તે શુદ્ધ ભાવે હું પાળું. શ્રદ્ધા આવે પછી આચરણમાં આવે. સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદગન લઈએ રે, કે એવું આચરણ આવે કે આત્મા હાંસલ થાય. વર્તુ ચરણાધીન એ રીતે સ્તવનમાં આવે છે ને. દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ લહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાના આણો, શુદ્ધ શ્રદ્ધાણવીન સર્વ ક્રિયા કરી, છાર પર લીપણું તે જાણો. એટલે સાચી શ્રદ્ધા ન હોય, આચરણમાં ન આવે તો બાકી બધી ક્રિયા થાય, એનું ફળ શું આવે? બહુ ભ્રમણ આવે. ધર્મ કરતો સૌ જગ ફિરે, પણ ધર્મ ન જાણે હું મર્મ જીનેશ્વર. એટલે સાચી શુદ્ધ સમયચરણ સેવા શુદ્ધ દેજો. એ ક્યારે થાય? સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, એનું આચરણ પછી શુદ્ધ થાય. અને શુદ્ધ આચરણ થાય, સાચી શ્રદ્ધા આવે, પછી આચરણમાં આવે એને રુચિ જાગે. રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે. પછી કર્મગ્રંથ નામે શાસ્ત્ર છે, ત્રિભુવનબેન લખે છે. તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો, શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો પરિચય રાખી શકો તો રાખશો. એટલે કર્મગ્રંથમાં બધી ઊંડી સિદ્ધાંતની વાતો છે. બધા ભાંગા કર્મના ને 158 પ્રકૃતિને, કર્મ કેમ બંધાય ને કેમ છૂટે ને, સ્થિતિ પ્રદેશ અનુભાગ રસ. એટલે કહે છે કર્મગ્રંથ નામે શાસ્ત્ર છે તે હાલ અથ ઇતિ સુધી વાંચવાનો, શ્રવણ કરવાનો તથા અનુપ્રેક્ષા કરવાનો પરિચય રાખી શકો તો રાખશો. શ્રવણ કરવાનું એટલે અંબાલાલ વાંચે અને તમે સાંભળજો. 2 થી 4 ઘડી નિત્ય પ્રત્યે હાલ તે વાંચવામાં, શ્રવણ કરવામાં નિયમપૂર્વક વ્યતીત કરવી યોગ્ય છે. રોજ 2 થી 4 ઘડી આ કર્મગ્રંથ બધા ભેગા મળીને વાંચો. 745મો પત્ર વવાણિયાથી સૌભાગભાઈને લખે છે સાયલા. એકાંત નિશ્ચય નહીંથી મતિ આદિ 4 જ્ઞાન, એટલે મતિ શ્રુત અવધિ અને મન પ્રયોગ જ્ઞાન. એકાંત નિશ્ચય નહીંથી મતિ આદિ 4 જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય. કેવળ જ્ઞાન થઈ ગયું, પછી એનાથી જે ઓછી ભૂમિકાનું જ્ઞાન છે એ તો બધું વિકલ્પ જ ને. જે પૂર્ણ જ્ઞાન છે ત્યાં પછી મતિ શ્રુત અવધિ મન પ્રયોગ શું બધું જ દેખાય છે, તો બધું જ જાણે છે. તો એકાંત નિશ્ચય નહીંથી એમ વિચારવા જાય તો કે મતિ આદિ 4 જ્ઞાન કેવળ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ જ્ઞાન કહી શકાય, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાના એ જ્ઞાન સાધન છે. એટલે મતિ અને શ્રુત નિર્મળ ન થાય તો જીવને કેવળ જ્ઞાન થાય જ કેવી રીતે? આ તો પ્રાથમિક જરૂરિયાત છે. તેમાં પણ શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. શ્રુત એટલે સાંભળેલું જ્ઞાન, શાસ્ત્રની વાત. અને શ્રુત એટલે ખાલી સાંભળેલું એમ નહીં, ઇન્દ્રિયથી જે મેળવ્યું હોય, આંખથી જોયું હોય, કાનથી સાંભળ્યું હોય, બધું શ્રુત જ્ઞાન મુખ્યપણે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે જ નહીં. શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાનથી ખબર પડે કે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. એમાં ખાસ કરીને મતિ તો હોય સામાન્ય જીવને, પછી શ્રુત જ્ઞાની ઉપદેશક ગુરુજી બોધ આપે, એમાં એને ખબર પડે કે આ હેય છે, આ જ્ઞેય છે, આ ઉપાદેય છે.
વિવેક આવે એને. એટલે એ હોય પ્રથમથી જ એનો ત્યાગ કરી દે કે શું કરું ને શું ન કરું, તો વિવેક જ્ઞાન પ્રગટે કેમ? અને વિવેક જ્ઞાન ન પ્રગટે તો કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટે? એટલે કે જે પ્રથમથી કોઈ જીવનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે જ નહીં. કેવળ જ્ઞાન સુધી દશા પામવાનો હેતુ શ્રુત જ્ઞાનથી થાય છે. એટલે એ રીતે એકાંતે નિષેધ નથી કરી નાખવાનો, પણ ખાલી નિશ્ચય નહીં એમ વાત કરીએ કે ભાઈ કેવળ જ્ઞાન છે તો બાકીના 4 જ્ઞાન વિકલ્પ જ્ઞાન કહેવાય ત્યારે, પણ અત્યારે તો આની જરૂરિયાત છે. 746મો પત્ર, વવાણિયા, ફાગણ સુદ બીજ, 1953. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આત્મસિદ્ધની ગાથા લખી આમાં કુપોદેવે કે ત્યાગ વિરાગ હોય નહીં તો એ જીવને જ્ઞાન થાય જ નહીં. એ અધ્યાત્મનો પાત્ર જ નથી જીવ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. એટલે પહેલાં પાત્ર થવું પડે, પણ ખાલી અટકી જાય પછી ત્યાગ, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં જ ભાન. એટલે પછી એ જે ક્રિયા છે બધી ધર્મના સાધનો છે એને ધ્યેય જ સમજી લે કે બસ આ જ કૃતકૃત્યતા. બાહ્ય ક્રિયા કરી અને અંતર્ભેદ ન હોય, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, તો પછી અસદ અભિમાન આવે ક્રિયાનું, રીધી સીધી ફરવાનું માન થઈ જાય, માન પ્રગટે પછી અને કૃતકૃત્યતા લાગે. એટલે પછી એવો થઈ જાય અને અટકી જાય આમાં, તો પછી ભાન ભૂલે. જ્યાં કલ્પના જલ્પના તામ માનું દુઃખ ત છાંય, મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાય. કલ્પના અને જલ્પનામાં ગોપાલ 128મા પત્રમાં લખ્યું છે ને, અનંત કાળથી જીવ આ રીતે કલ્પના જલ્પના સંકલ્પ વિકલ્પમાં જ છે. જ્યાં કલ્પના જલ્પના તામ માનું દુઃખ છાય, ત્યાં દુઃખ જ છે. આમ કરું આમ ન કરું, આમ કરું ન કરું, નક્કી કરે પછી પાછું તોડે. કલ્પના જલ્પના ત્યાં દુઃખ જ છે કે અસ્થિર મગજ, અસમાધિ. મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તેન પાય. એમાં અધ્યાત્મમાં કે મારે કરવું જ છે, વ્યવહાર બાજુમાં તનસે મનસે ધનસે કલ્પના જલ્પના મૂકીને કરે, નિશ્ચય કરે તો તબ વસ્તુ તીન પાય. ત્યારે 3 વસ્તુ મળે. કઈ? દર્શન, જ્ઞાન અને ચારિત્ર. પઢી પાર કહા ભાવનો, મીટે ન મન કો ચાર. અહીંયા ક્રિયાની વાત કરી ને કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે જ નહીં જ પાન. અહીંયા હવે શુષ્ક જ્ઞાનની વાત કરી કે પઢી પાર કહા પાવનો, મીટે ન મન કો ચાર. મન કો ચાર એટલે મનના ક્રોધ, માન, માયા, લોભ આ કશાય ન જાય. તો વાંચી લીધા શાસ્ત્ર, પોથીમાંના રીંગણા. પઢી પાર કહા પાવનો, કબીરી કહે છે પઢી પઢી જગ મુવા, પંડિત ન હુઆ કોઈ. પ્રેમ આવે સત્પુરુષ પ્રત્યે, 2.5 અક્ષર પ્રેમ કા, પઢે તો પંડિત હોય. જો કોલું કે બેલકું, ઘરી કોષ 1000. બધું ભેગું કર્યા કરે જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, આચરણમાં કાંઈ નહીં, પ્રતિથિમાં કાંઈ નહીં. તો કોલું કે બેલકું એટલે ઘાંચીનો બળદ હોય, ગોળ ગોળ ફર્યા કરે સવારથી સાંજ સુધી. 1 મહિને કિલોમીટર ગણીએ તો 1000 કિલોમીટર થાય, પણ એને કેટલું અંતર કાપ્યું? જરાય નહીં. એટલે અધ્યાત્મમાં કેટલો ઉપર આવ્યો? જરાય નહીં. જું કોલું કે બેલકું, ઘરી કોષ 1000 કોષ જેટલું અંતર કાપ્યું, પણ ઘરમાં જ ગોળ ગોળ ફરીને. એટલે ખાલી પડે પાર કાં પાવાનો. એટલે બાહ્ય ક્રિયામાં રાતતા અંતર્ભેદને કાંઈ, તો બેન તકલીફ, આગળ ન વધી શકે. અને શુષ્ક જ્ઞાનમાં કે બંધ મોક્ષ તો કલ્પના જ છે, ખાઓ પીઓ ઇન્દ્રિયના વિષય ભોગવો, તો એમે નહીં. જ્ઞાન ક્રિયાભામ મોક્ષ બંનેનો સમન્વય કરવાનો છે. મોહનીનું સ્વરૂપ આજવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. અનંત પ્રકારના કર્મ છે, એમાં મુખ્ય 8 છે, અને એમાંય મુખ્ય તો મોહનીય છે. મોહિનીનું સ્વરૂપ જેવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહામુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. તપસી જાય લપસી પછી શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. વિશ્વામિત્ર 10,000 વર્ષનું તપ, રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થવું હતું. મેનકા આવે છે, પરીક્ષા કરે છે, તપસી ગયા લપસી ફસાઈ જાય છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે કે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મ સ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટા ભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામઠામ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થાય આ જીવનું કલ્યાણ થાય. જીવનું કલ્યાણ ક્યારે થાય? નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, કલ્પના જલ્પના બધું છોડી દેવાનું, આત્મા સ્વભાવમાં રમણતા કરવાની.
માત્ર દ્રષ્ટા ભાવે રહેવાનું છે. જોવે બધું, અવો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જુ ધાવ ખીલાવે બાળ. એવો જ્ઞાનનો ઠામઠામ બોધ છે, તે બોધ યથાર્થ પ્રાપ્ત થઈ આજીવનું કલ્યાણ થાય. જિજ્ઞાસામાં રહો યોગ્ય છે. પાછું છેલ્લે દોહો લખે છે આત્મસિદ્ધનો, કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ. અનંત પ્રકારના કર્મ, એમાં મુખ્ય 8: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીને અંતરાય અને અઘાતી કર્મ, નામ આયુષ્ય ગોત્ર અને વેદનીય. 8માંથી તેમાં મુખ્ય મોહનીય, એના પાછા ભેદ. કર્મ મોહનીય ભેદ બે ક્યાં? દર્શન ચારિત્ર નામ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા. હણે બોધ વિતરાગતા એટલે વિતરાગતાને બોધ હણે એમ નહીં, હણે બોધ વિતરાગતા એટલે આગળ જે ઉપલી કડીમાં છે ને કે 2 કર્મ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય કર્મને બોધ હણે અને ચારિત્ર મોહનીય કર્મને હણવા માટે વિતરાગતા જોઈએ. અચૂક ઉપાય, આમ આ અચૂક ઉપાય છે. એટલે જ્ઞાનીના બોધથી દર્શન મોહનીય ટળે, હું આત્મા છું એ પ્રતીતિ થાય, અને વિતરાગતા આવે પછી જીવને આચરણમાં આવે, સમ્યક ચારિત્ર આવે. ઓમ શાંતિ. 747મો પત્ર. વવાણિયા ફાગણ સુદ બીજ શુક્ર 1953. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. પ્રભુજીજી, દેવકીજી મહારાજ અને બીજા બધા મુનિ. મુનિશ્રી દેવકરણજી 20 દોહા દિનતાના મુખપાઠે કરવા ઈચ્છે છે. ક્યાં 20 દોહા? હે પ્રભુ શું કહો દીનાનાથ દયાળ. આ પત્ર છે ફાગણ સુદ બીજ 53નો, અને 20 દોહા લખાણા 47 સંવતમાં ભાદરવા મહિનામાં. 6 વર્ષ સુધી હજી દેવકીજી મહારાજને 20 દોહા પાકા કરવાની આજ્ઞા મળી નથી. એટલા આજ્ઞાકીત હતા એ. શરૂઆતમાં પ્રભુશ્રીજીને પૂરી શ્રદ્ધા, પણ દેવકીજી મહારાજને નહીં કે હું સાથે આવીશ પણ નમસ્કાર નહીં કરું. પણ વિનય ચૂક્યા નથી દેવકીજી મહારાજ કે મારે એણે લખેલું એનો બોધ અવધારવો છે, એની આજ્ઞા લેવી પડે. એટલે પાક્કા કરવા માટે આજ્ઞા મગાવી હશે. એટલે ગોપાલદેવ કહે છે મુનિશ્રી દેવકરણજી 20 દોહા દિનતાના મુખપાઠે કરવા ઈચ્છે છે, તેથી આત્માનો અતિક્રમ નથી, આજ્ઞાનો અતિક્રમ નથી. આત્મસિદ્ધિ મોકલાવી દીધી છે પ્રભુશ્રીજીને. દેવકીજી મહારાજને સાથે અવગાવવાની છૂટ આપી અમુક શરતો સાથે. હજી 20 દોહા પાકા કરવાની આજ્ઞા નથી મળી. એટલે 20 દોહાનું મહાત્મ્ય કેટલું છે? જ્યાં સુધી 20 દોહા પરિણમે નહીં ત્યાં સુધી આત્મસિદ્ધિ પરિણમે નહીં, આત્મસિદ્ધિ થાય નહીં. કેમ? 20 દોહા ઉપદેશ બોધ છે, આત્મસિદ્ધિ સિદ્ધાંત બોધ છે. એટલે 6 વર્ષ પછી ગોપાલદેવ આજ્ઞા આપે છે કે હવે મુખપાઠે કરવાની ઈચ્છા છે તો આજ્ઞાનો અતિક્રમ નથી, અર્થાત તે દોહા મુખપાઠે કરવા યોગ્ય છે, કરવા જેવા જ છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની અણાય તે કહું પાઠ. આગલા પત્રમાં એવું તે જ ફરીવાર છે. કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ. અણે બોધ વિતરાગતા, ઉપાય અચૂકામ. ઉપર તો અચૂક ઉપાય, આમ ઉપાય અચૂકામ. હા, અચૂક ઉપાય છે આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. 748મો પત્ર. વવાણિયાથી સૌભાગભાઈ ઉપર લખે છે. સંદેશો તો મોકલાવી દીધો પત્ર વડે, તૈયાર રહેજો, ઈડર જવાનું છે. એ લખે છે જ્યાં ઉપાય નહીં ત્યાં ખેત કરવો યોગ્ય નહીં. સૌભાગભાઈને આ સ્થિતિમાં પણ ભાવ તો એવા જ પાછા. લીમડીના ઠાકોરને બોધ આપો ને, દીપચંદજી મહારાજને કહો ને, ઘણા જીવોનું કલ્યાણ થાય. ફલાણાને કહો ને, ગોસળિયાને સમજાવો ને, સિદ્ધાંતની બહુ વાત કરે છે, નિશ્ચય નહીંમાં વયા ગયા છે. બધાની પત્ર માટે વાત કરે. ગોપાલદેવ કહે છે જ્યાં ઉપાય નહીં ત્યાં ખેત કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું મૌન રાખી મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. સામેવાળો જો પાત્ર જ ન હોય તો જ્ઞાની મૌન રાખે. એટલે 255માં ગોપાલદેવ લખે છે સૌભાગભાઈને કે મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી અત્યારે. એટલે ગમે તેને જે તૈયાર હોય એને અમે બોધ આપીએ, ગમે તેને નહીં. અહીંયા કહે છે કે શિક્ષા એટલે ઉપદેશ દઈને સુધારા કરવાનું એ મૌન રાખી મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. કામ પતાવી દેવાનું કે મળતા રહીને, બાકી વધારે એની સાથે વાતચીત કરી ઉપદેશ દઈને સુધારવાનું માંડી વાળો. હમણાં જેણે પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં, તેમ ઠપકાથી અક્કલ આણી દેવી મુશ્કેલ છે. ઘણા ગુનેગારને 5-10 વર્ષની સજા કરવી પછી છોડે, તરત જ અઠવાડિયામાં ફરીવાર એ જ ગુનો કરે જે ગુના માટે પહેલીવાર જેલ પડેલી. અક્કલનો વરસાદ વરસવામાં આવે છે તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શું ઉપાય? જીવને છૂટવું જ નથી તો. અને ઉલટો સામેવાળો જીવ અનંતોનું બધી કર્મ બાંધી લે, દેતા શિખામણ
ચડે રીસ ભાગ દેશે પરવારી. એટલે કહે છે અક્કલનો વરસાદ વરસવામાં આવે તો પણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. એ પ્રભુજી તો આપણા માટે બોધ આપ્યો છે પ્રભુજીએ કે જેમ બને તેમ મત સંપ્રદાયવાળા હોય એની સાથે ઉઠક બેઠક રાખવી જ નહીં ધર્મની વાત માટે. લટક સલામ. વ્યવહાર માટે બરાબર મળવું પડે તો અધ્યાત્મની ઊંડી વાતો એ ગમે તેની સાથે કરવાની નહીં. તેમના પ્રત્યે કંઈ બીજો ખેદ આણવાથી ફળ નથી. કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક એટલે સારું સમજે એમ ન બને માટે એમનો દોષ શું વિચારવો. યશુજી મહારાજે બલિનાથ ભગવાનનું સ્તવન લખ્યું છે સૌને ન સમશીરી. પૂનમ હોય પૂર્ણ પ્રકાશ હોય આખી રાત અજવાળું હોય. સૌને સમ ન શશીરી. કેમ? અજવાળું નુકસાનકારક છે ચોરની માને. ચોર પકડાઈ જાય એનો દીકરો એટલે માગવાનું હતું માગ તો ચોરની માએ શું માગ્યું? અંધારું માગ્યું. એટલે બધાને સરખું ન હોય. એટલે કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક સારું સમજે એમ ન બને. તુંડે ટુંડે મતિ ભિન્ના કુંડે કુંડે નવ પય. બધા કુંડમાં અલગ અલગ પાણી હોય એમ બધા મસ્તકમાં અલગ અલગ મતિ હોય. 108માં કોપાલ લખ્યું કોઈને કોકનો બોધ લાગે કોઈને કોકનો બોધ લાગે. ગૌતમ ગંડર પાસે સર્વસંગ પરિત્યાગ લેવો છે ખેતી કરતા ખેડૂતને હલીકને. તો કે આવો મારા ગુરુ આગળ દીક્ષા અપાવડાવું. લઈ જાય છે દૂરથી ને ભગવાન મહાવીરને જોઈને હલીક ભાગી જાય છે. એટલે કહે છે કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક સમજે એમ ન બને માટે એમનો દોષ શું વિચારવો. એ મધ્યસ્થ રહેવાનું શાંત રહેવાનું. એ જીવ તને જેમ ગમે એમ કર. અને આપણે તો જ્ઞાનીના ગુણગ્રામ ગાવાના નહીં દે તું ઉપદેશ કુ પ્રથમ લેહ ઉપદેશ સબસે ન્યારા આગમે વો જ્ઞાની કા દેશ. કોઈ બોલતો પ્રભુશ્રીજીને સૌભાગભાઈને અંબાલાભાઈને આ વાત કરતા હોય તો આપણે કેટલું ચેતતા રહેવું જોઈએ. 749મો પત્ર ખંભાતના મુમુક્ષુ ઉપર છે. ત્રિભુવનનું લખેલું પત્તું તથા સુણાવ અને પેટલાદના પત્ર મળ્યા છે. એટલે ખંભાતના ત્રિભુવનભાઈ કિલાભાઈ અંબાલાલભાઈ એ બધા સાથે સમાગમ કરે અને અવારનવાર કુપાલદેવનો બોધ પણ મગાવે પત્ર વાટે. સાથે સુણાવના મુંદાસ અને ઉમેદ ભગત. બીજા કાશીવાલા તો પોપટલાલ મોહકચંદ સાથે વડવા આશ્રમના બાંધકામમાં પહેલા દિવસથી એના પર્સનલ અંગત સેક્રેટરીઓ એવી રીતે કામ કર્યું છે ને. કાશીવાલાભાઈ બહુ નામ પાને ચડ્યું નથી એનું. મગન પપ્પા વાત કરતા પછી તો એટલી ભક્તિને એટલો એના ભાવ હતા ગોપાલદેવનું એક સ્થાન ઊભું કરવાના. વડવા આશ્રમ ઊભો થતો હતો ત્યાં ખંભાતમાં દેહ છૂટ્યો એનો વડવામાં જ. મગન બાપા પૂછે છે પોતાના પિતાને કે આ વાલા બાપાએ માથે ફાળ્યું કેમ બાંધ્યું છે મુંડન કરાવીને. તો કાશી એનો દીકરો વડવે દેહ છોડી દીધો છે. એટલે કાશીવાલાએ સુણાવના, ઉમેદ ભગત સુણાવના, મુંદાસ સુણાવના એટલે સુણાવના અને પેટલાદના પત્ર મળ્યા છે. બીજા પેટલાદના મુમુક્ષુઓ બધા ઘણા પાટીદારો બધા. કર્મગ્રંથ વિચારતા કશાયાદીનું સ્વરૂપ કેટલુંક યથાર્થ સમજાતું નથી તે વિશેષ અનુપ્રેક્ષાથી ત્યાગ વૃત્તિના બળે સમાગમે સમજાવવા યોગ્ય છે. કુપાલદેવે કર્મગ્રંથ વાંચવાની આજ્ઞા કરેલી. એટલે ત્રિભુવનભાઈ લખે છે કે કર્મગ્રંથ વિચારતા કશાયનું સ્વરૂપ કેટલુંક યથાર્થ સમજાતું નથી. અનંતાનુમંદી કશાયનું સ્વરૂપ યથાર્થ સમજાઈ જાય તો સમ્યક દર્શન થઈ જાય તરત જ. તે વિશેષ અનુપ્રેક્ષાથી 3 મુદ્દા કયા? વિશેષ અનુપ્રેક્ષા, ત્યાગ વૃત્તિના બળે અને ત્રીજું સમાગમે સમજાવાયું છે. એટલે બધું કાંઈ પુસ્તકો વાંચીને સમજાય ન જાય. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એટલે કે સમાગમે આવશો, સાથે પાત્રતા કેળવીને આવશો ત્યાગ વૃત્તિના બળે અને અનુપ્રેક્ષા. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ પછી સમજાય. એમ કર્મગ્રંથના સિદ્ધાંતની વાતને જીન પ્રવચન એમ દુર્ગમ્ય છે. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબમંત્રી સદગુરુ સુગમ અને સુખાણ. આગળ લખે છે જ્ઞાનનું ફળ વિરતિ છે. તમે કર્મગ્રંથ વાંચવા તો માંડ્યા, સિદ્ધાંતના ભાંગાને બધું સમજવાની કોશિશ કરો છો, સારી વાત છે, ગોપાલદેવે જ આજ્ઞા આપેલી. પણ કહે છે જ્ઞાનનું ફળ વિરતિ છે. જો ખરેખર વાંચ્યું હોય, જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. એટલે કહે છે જ્ઞાનનું ફળ વિરતિ છે. વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. લંબાણપૂર્વક એનો ખુલાસો કરે છે
કે શાસ્ત્ર વાંચન કરીને શું થવું જોઈએ, એનું ફળ શું હોવું જોઈએ. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો. માન માટે કરતો હોય, લોભ માટે કરતો હોય, કીર્તિ માટે કરતો હોય, રિદ્ધિ સિદ્ધિ માટે કરતો હોય, છળ કપટથી કરતો હોય, માયા કપટ હોય, વંચક યોગ હોય, તો નિષ્ફળપણું છે. એટલે કહે છે જે વાંચવાથી, સમજવાથી, વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી ને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, વિચારવું ને સમજવું અજ્ઞાન છે. બધું અજ્ઞાનના ખાતામાં આવે. સા વિદ્યા એ આ વિમુક્ત એ જ્ઞાનનું ફળ વિરતિ છૂટે તો એ વિદ્યા કહેવાય. એ જાણીને, વાંચીને, વિચારીને, સમજીને પછી બંધાતો હોય તો એને ઝેર રૂપે પરિણમે છે. એટલે કહે છે વિભાવના ફળનો ત્યાગી ન થયો તો વાંચવું, વિચારવું ને સમજવું તે અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે. ખૂબ બધું લખ્યું ને 454માં જ્ઞાની સાથે સમાગમ કરે છે, જ્ઞાનીના વચનનો સમાગમ થાય છે. પછી સંસાર એ પહેલાં જેમ જ કરતો તો એમ કરે છે. એનો અર્થ એમ કે જ્ઞાનીના વચન એને સાંભળ્યા જ નથી, જ્ઞાનીના દર્શને કર્યા જ નથી. જ્ઞાનીને મળ્યા પ્રથમ 5 ઇન્દ્રિયમાં જેવો એ રક્ત રહેતો હતો, પછી એ ઘટાડો થયો છે કે નહીં એમાં. એ કહે છે વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી જોઈએ. બહુ ભણે, બહુ વાંચે, બધું ભેગું કરે, પણ આચરણમાં કાંઈ ન હોય તો એનું ફળ દેખાવું જોઈએ. આચરણમાં જ્ઞાનનું ફળ વિરતિ. કહતા સો કરતા નહીં, મુખ કા બડા લબાડ. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે. આત્મસિદ્ધિમાં લખ્યું છે ને કુપોલ જોઈએ, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટોનો મોહ તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. વાત અગુરુ લઘુની કરે, 13માં 14માં ગુણસ્થાનકની. અને પછી વિષય કશેમાં રાચી માચીને એ માલતો હોય તો, એટલે સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી જોઈએ. તો જ વિચાર એ સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વખતનો અવકાશ મેળવીને નિમિત્ત રીતે 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સુઈગળાંગ વિચારવું ઘટે છે. એ ત્રિભુવનભાઈને કર્મગ્રંથ વાંચવાનું કીધું 2 થી 4 ઘડી, અહીંયા 2 થી 4 ઘડી સુઈગળાંગ સૂત્ર વાંચવાનું કહે છે. ઉપદેશબોધ શાંત અને વિરક્ત ચિત્તથી. કે અમુક શાસ્ત્રો એવા હોય સિદ્ધાંતના કે ગમે ત્યાં ધાંધલમાં વાંચે તો ન ચાલે. એટલે કે શાંત અને વિરક્ત ચિત્તથી વાંચશો તો એ પરિણમશે. 750મો પત્ર વવાણિયાથી લખ્યો છે, ફાગણ સુદ 6 સંવત 1953. મુનિ શ્રી લલ્લુજી તથા શ્રી દેવકણજી આદિ પ્રત્યે સહેજ સમાગમ થઈ આવે અથવા એ લોકો ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે? કુપાઉદેવને જ્ઞાની તરીકે માને છે પ્રભુશ્રીજી, અને પછી બીજા મુનિ હોય, અને અંબાલાલભાઈ ત્રિભુવન વગેરે. એટલે ખંભાતમાં અને સંપ્રદાયમાં વિરોધ જાગેલો કે આ કાળમાં જ્ઞાન હોય જ નહીં, ગૃહસ્થને જ્ઞાન હોય જ નહીં, તમારે એને વંદનની આવી રીતે નહીં આજ્ઞા ન મનાય, તમે તો સર્વસંગ પરિત્યાગી સાધુ છો. એટલે આ બધી દલીલ થાય. એટલે પ્રભુશ્રીજી અને બીજા મુનિ જેમ બને એમ દૂર રહેતા નથી. એટલે કહે છે સહેજે સમાગમ થઈ આવે એટલે પછી પ્રભુશ્રી લખ્યું છે ગોપાલદેવને કે હવે આ લોકો સાથે મળવા ઉઠો બેસવાનું થાય છે તો શું કરવું? એટલે કહે છે સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઈચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં હાનિ શું છે? આવવા દો. એને શાંત ચિત્તે તમે જવાબ આપો, સમજાવો. તમારું આચરણ એવું હોવું જોઈએ કે એ લોકોને તમારા આચરણથી પણ ખબર પડે કે જે પુરુષને આ આરાધે છે, જેની આજ્ઞા માને છે, એ પુરુષ જ્ઞાની છે, એવું થવું જોઈએ. કદાપી વિરોધ વૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ હાનિ શું છે? સાધુને તો 22 પરિસર સહન કરવાના છે કે ભલે આવતા, આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તું ત્યાં શો પરાભવ છે? એ દ્વેષ કરવા આવતા હોય, ઝઘડો ટંટો કરવા આવતો હોય તો તમારે એમ કરવાનું જ નથી. તમારે આત્માર્થ સદાય એ જ કરવાનું છે. તો સંભાવે સહન કરો, અને કદાચ એવો જોગ બાજે તો એને સાચી વસ્તુની વાત કરો. માત્ર ઉદીર્ણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. સામે ચાલીને તમારે ન જવું ત્યાં એ વિરોધી લોકો સાથે, પણ એ લોકો આવે તો દ્વેષ કરીને ના પણ નથી પાડવાની. તમ સર્વ મુમુક્ષોના આચાર વિશે તેમને કંઈ સંશય હોય તો પણ વિકલ્પનો અવકાશ નથી. એ કહેતા હોય
કે તમારું વર્તન બરાબર નથી, આમ તેમ, તો તમારે વિકલ્પ નહીં કરવાનો. કેમ? તમે શું કરો છો એ તમે પૂર્ણ પ્રતિપૂર્વક જાણો છો કે તમે કોને વળગ્યા છો. એટલે ખુલાસો કરે છે, વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ. એટલે આ પત્ર ગોપાલદેવે 53માં લખ્યો છે, ફાગણ મહિનામાં. પણ 1952માં ભાદરવા આસો મહિનામાં જે સમાગમ થયેલો વડવા આશ્રમની બહાર, એટલે ખંભાતના સંપ્રદાયમાં હાહાકાર મચી ગયેલો કે આ વિનય વંદન કરે છે, એને જ્ઞાની માને છે, હવે સંપ્રદાયના બધા નિયમો પાળવા નથી, એમાં પ્રભુશ્રી તો મોંપોથી ફેંકવા તૈયાર થઈ ગયેલા. એટલે તમારે એને સમજાવવું કે વડવામાં સત્પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્નો એ વાત કરે કે આમ કેમ કરેલું, તો એને સમજાવજો. શું? તમે અમે સૌ આત્મહિતની કામને નીકળ્યા છીએ અને કરવા યોગ્ય પણ તે જ છે. અમે ત્યાં મળેલા આત્મહિત માટે મળેલા, કોઈ વ્યવહાર કરવા માટે નહોતા મળ્યા. તે પુરુષના સમાગમમાં અમે આવ્યા છીએ, તેના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જશો કે એમની આત્માની દશા કેવી છે. એટલે ગોપાલદેવ પ્રભુશ્રીજીને કહે છે કે ખંભાતના એ ભાઈઓને કહેજો તમે જે વિરોધ કરતા હોય એને કે એ પુરુષની દશા તો જુઓ તમે, એટલે ગોપાલદેવની દશા જુઓ તમે એમ. અને તેઓ આપણને કેવા ઉપકારના કરતા છે. અમને એણે વ્યવહાર કંઈ શીખવાડ્યો નથી, અમને મત સંપ્રદાય મજબૂત કરવાનું શીખવાડ્યું નથી, અમને આત્માની જ વાત કરી છે એણે. હાલ એ વાત આપ જવા દો, આ વિરોધ કરવાની કે વડવા સુધી સહેજે પણ થવું થઈ શકે. વડવા સુધી એમને મેં જાય લોકો, ખંભાતથી વડવા કેટલું દૂર છે. અને આ તો જ્ઞાન દર્શાદીના ઉપકારૂપ પ્રસંગમાં જવું થયું છે. અમે એટલે દૂર ગયેલા તો આમે જવાય, ગોચરી કરવા એટલે લાંબુ જાય છે લોકો. તો અમે તો આત્મા માટે કહેતા, જ્ઞાન દર્શન માટે કહેતા. એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો ઘટતો નથી. જ્ઞાન દર્શન માટે તો જૈન સાધુને જો આત્મા સધાતો હોય અને નદીને સામે કાંઠે આત્મજ્ઞાની હોય તોય જવાની છૂટ છે અમુક પ્રાયશ્ચિત સાથે. તો સહેજે અમે જવાય એટલે દૂર ગયેલા, અમે ક્યાં નિયમ તોડ્યા છે અમે કોઈ. એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો ઘટતો નથી. રાગ દ્વેષ પરિક્ષીણ થવાનો માર્ગ જે પુરુષના ઉપદેશે કંઈ પણ સમજાય, અમે એને મળ્યા પછી અમારો રાગ દ્વેષ ઘટે છે, એ જ ઉપદેશ એણે કર્યો છે. તો એ જ્યાંથી આવું થાય ત્યાં જવાની છૂટ છે, આગમમાં લખેલું છે. આ સમજાય તો તે પુરુષનો ઉપકાર કેટલો આપવો ઉપર, અને તેવા પુરુષની કેવા પ્રકારે ભક્તિ કરવી તે તમે જ શાસ્ત્રાદિ વિચારી જુઓ. એટલે આત્માને ઉપકારી થાય એવા પુરુષની કઈ રીતે ભક્તિ કરવાની શાસ્ત્રમાં લખ્યું છે કે તમે વાંચો, વિચારો, પછી અમારી સાથે દલીલ કરો કે અમે કર્યું અમે ભૂલ શું કરી. અમારા રાગ દ્વેષ એ પુરુષને મળીને ઓછા થાય છે, અમે આત્માર્થમાં ઉર્ધ્વ ભૂમિકાએ ચડીએ છીએ. અમે તો કેવું તેવું કંઈ કરી શક્યા નથી, કેમ કે તેમણે પોતે એમ કહ્યું હતું કે તોય અમે તો એવો વિનય કંઈ કર્યું જ નથી. એની ભક્તિ કરવી જોઈએ, કેવી પરમ ભક્તિ કરવી જોઈએ આવા પુરુષની, એ અમે નથી કરી. શાસ્ત્રમાં લખી છે તો કેમ નથી કરી એમને કારણ સમજાવજો કે અમને એણે એમ કહેલું. એટલે ગોપાલદેવે મુનિઓને જે કહેલું એમ એ વિરોધીઓને સમજાવો કે તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે. એટલે ગોપાલદેવ મુનિઓને કહેલું કે તમારા મુનિઓનો સામાન્ય વ્યવહાર એવો છે કે બાહ્ય આ અવિરત પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. એટલે સર્વસંગ પરિત્યાગી સાધુ બાહ્યથી ગૃહવાસમાં હોય એવા જ્ઞાની હોય તો પણ એ જાહેરમાં વ્યવહાર વંદન કરે એટલે એક પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન થાય. એટલે કે એણે ના પડેલી કે અમને આ નહીં કરો તોય ચાલશે, અમારે વંદનની અપેક્ષા નથી. તે વ્યવહાર તમારે પણ સાચવો, અમને એમ કહેલું. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છંદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ ન થાય. જ્યારે ઓળખ્યા ન હોય જ્ઞાનીને એને શંકા આવે કે બાહ્યથી ગુરુવાસમાં જઈને નમસ્કાર કેમ કરે છે. સાષ્ટાંગ 3 નમસ્કાર કરે ગુરુવાસને કોઈ સર્વસંગ પરિત્યાગી સાધુ, તો વ્યવહારમાં અજુગતું લાગે, ઓળખાણ છે નહીં. પ્રભુશ્રીએ તો પ્રથમ મિલનમાં કરી જ નાખેલા ખંભાતના પાથરે મેળી ઉપર હરકચંદજી મહારાજની આજ્ઞા લઈને. પણ કે જાહેરમાં તમારે ન કરવાય એટલે બીજા જીવોને સંશયનો હેતુ થાય નહીં. અમને કંઈ વંદન આદિની અપેક્ષા નથી કે તમે અમને નમસ્કાર કરો તો અમારે કંઈ લાભ થાય એવું નથી. આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સાચ્યો હતો, અમને સામેથી જ એણે આજ્ઞા આપેલી ગોપાલદેવે મુનિઓને કે અમને નમસ્કાર નહીં કરતા, એટલે બીજાને સંશયનો હેતુ થાય નહીં. તેમની દ્રષ્ટિ કેવી હશે કે તે તમે વિચાર કરો. કદાપી હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ પર સમજાશે કે
કે તમે એમના સમાગમમાં આવો, એમના વચન વાંચો, વિચારો, પછી તમને ખબર પડશે. એ વાતમાં તમે હમણાં નિસંદેહ થાઓ કે આટલું સમજાવજો એને. બીજા કંઈ સત્માર્ગરૂપ આચાર વિચારમાં મારી શિથિલતા થઈ હોય તો તમે કહો કે અમે રાત્રે ખાતા હોઈએ, અમે પગમાં ચામડાના ચપ્પલ પહેરતા હોઈએ, અમે ગૃહસ્થના ઘરે બેસતા હોઈએ વ્યવહારની વાત કરવા માટે. આવો કોઈ આચાર ભંગ થયો હોય તો અમે તમને જણાવો, તો અમે તૈયાર છીએ અમારી ભૂલ કબૂલ કરવા માટે, અમે સજા લેવા માટે. બીજા કંઈ સત્માર્ગરૂપ આચાર વિચારોમાં મારી શિથિલતા થઈ ગઈ હોય તો તમે કહો, કેમ કે તેવી શિથિલતા તો ટાળા વિના હિતકારી માર્ગ પમાય નહીં. એમ અમારી દ્રષ્ટિ છે. અમને એમ શીખવાડ્યું છે કે કોઈ પણ જાતની શિથિલતા દીર્ઘાંત સાધુને હોય નહીં. તો એવું કાંઈ અમારી ભૂલ થઈ હોય તો તમે કહો અમને. એ આદિ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું, અને તેમના પ્રત્યે અદ્વેષ ભાવ છે એવું ખુલ્લું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. એ ભલે ઝઘડો કરવા આવ્યો હોય, વિરોધ દાખવવા આવ્યો હોય, તમે આવી રીતે અદ્વેષ ભાવે એને સમજાવો. એ જે પુરુષનો તમે સમાગમ કરો છો ખબર પડે કે આની શીખ શું છે. પછી ખબર પડે ઊંડા વિચાર કે અમે ઝઘડો કરવા જઈએ છીએ તો પણ અમારી સાથે આ અદ્વેષ ભાવે વર્તે છે, તો આને શિખામણ આપવાવાળા એ વિતરાગી પુરુષ હશે. એમ કરીને એનું એ કલ્યાણ થાય જીવનું. હમણાં નથી માનતા, આગળ પર માનવા માંડશે. બીજા સાધુ વિશે તમારે કાંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યૂનધિકપણું તેમના ચિત્તમાં રહે તો પણ વિક્ષેપ પામવો નહીં. બીજા સંઘાડાના સાધુ હોય એ પણ વિરોધ કરતા, શ્રાવકો તો કરતા જ, સાધુએ વિરોધ કરતા. શરૂઆતમાં તો મોહનલાલજી મહારાજ, ચતુલજી મહારાજ એ બધા વિરોધ કરતા કે આ છોકડાને ગુરુ માને છે. પણ પ્રભુશ્રીજીને પ્રતીતિ આવી ગયેલી એટલે ધીરે ધીરે પોતાના સદ આચરણથી, સદાચારથી, સરળતાથી એ બધાને રસ્તે ચડાવ્યા. તેમના પ્રત્યે બળવાન અદ્વેષ ભાવનાએ વર્તવું એ સ્વધર્મ છે. તમે સર્વસંગ પરિત્યાગી સાધુ છો, તમારે ઉપાશ્રમમાં ઉતારો હોય, સંઘાડાના બીજા સાધુએ હોય, એ પણ વિરોધી હોય, તો તમારે અદ્વેષ ભાવે વર્તવું એની સાથે. એટલે એને જે અસર થશે અને પછી એમ થશે કે આ પુરુષને મળવા જેવું છે, તો એને કલ્યાણનું કારણ થાય. એમાં તમે નિમિત્ત બનો. કે 751 પત્ર, વવાણિયા, ફાગણવત 11, રવિ 1953, સૌભાગભાઈ ઉપર લખ્યો છે. ઓમ સર્વજ્ઞાય નમઃ. આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાત જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આ સ્થિતિમાં અંતિમ દિવસોમાં સૌભાગભાઈ કોપોલદોને પૂછે છે કે આત્મસિદ્ધિમાં સંકિતના કયા કયા પ્રકાર લખ્યા છે જણાવજો. કેટલી જિજ્ઞાસા છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકેત ઉપદેશ છે. કોપોલદો જવાબ આપે છે. કયા 3 પ્રકારના? પ્રથમ, દ્વિતીય અને તૃતીય. આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ આ પ્રથમ સંકેત. આ કયું સંકેત? આપ્તપુરુષના વચનની પ્રતિરૂપ કે કહેનાર પુરુષ સાચા છે. 769 અને 771મો પત્ર. મોક્ષ માર્ગ આમ જ હોય, છૂટવાનો આ જ રસ્તો છે. તો આ સંકેત છે, વ્યવહાર સંકેત થઈ ગયું. વચન પ્રતિતિ આવે તો પુરુષ પ્રતિતિ આવે, પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિતિ આવે. આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, આ પુરુષની આજ્ઞા મારે માનવી છે, આ આજ્ઞા રુચિ સમયકત્વ થયું. સ્વચ્છંદ નિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ. આપતા એટલે જેના ઉપર મોક્ષ માર્ગમાં વિશ્વાસ રાખી શકાય. એ પ્રાપ્ત, વાંચેલો, ભણેલો તો ઘણા હોય, પણ વિશ્વાસ ન મુકાય, ઊંધે કાન નાખી દે. અહીંયા તો પ્રાપ્ત પણ છે અને સાથે આપ્ત પણ છે, એટલે વિશ્વાસ રાખી શકાય એવા છે. ખાલી ક્ષેવ પશવની વાત નથી. જાણે છે, સમ્યક દર્શન તો છે, સમ્યક ચારિત્ર છે, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ છે. એટલે કહે છે સ્વચ્છંદ નિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ આ પ્રથમ સંકેત. એટલે પ્રથમ સંકેત કોને કહેવાય? કહેનાર પુરુષ સાચા છે એ એક. આજ્ઞાની અપૂર્વ રુચિ, અહોભાવ આવે કે મને આજ્ઞા મળે, આ પુરુષની આજ્ઞા મારે ઉઠાવવી છે. અને સ્વચ્છંદ નિરોધપણે એની ભક્તિ કરવી છે. પોતાની રીતે નહીં, પોતાનો સંપ્રદાય મજબૂત કરવા માટે નહીં. કોપોલે તો પ્રભુશ્રીજીને લખેલું 534માં કે ઉત્તરાયણ સૂત્ર વાંચવાનું એ કુળ સંપ્રદાય મજબૂત કરવા માટે નહીં તો નિષ્ફળપણું છે વાંચો. એટલે આપણે કોપોલદોના વચનામૃત વાંચીને આપણો ખ્યાલ કે સંપ્રદાય મજબૂત નથી કરવાનો, છૂટવા માટે કરવાનું છે. આ પહેલા પ્રકારનો સંકેત. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, સંકેતનો બીજો પ્રકાર છે. અંશે, બેફાટ, સતત નહીં,
પણ પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ આગળ જતાં એને થાય. આ બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર. પછી ક્ષાયક સંકેત, એમ નિર્વિકલ્પ, કોઈ જાતનો સંકલ્પ વિકલ્પ નહીં. પછી પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ક્રમ અનુક્રમ આગળ વધે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષને માન્ય કર્યા છે. જ્ઞાની પુરુષે વિતરાગે ત્રણેય સંકેત માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. કેમ? અનંતકાલથી જે જ્ઞાન ભવનું હેતુ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યંતર કર્યું, એટલે સમ્યક સાચી સમજણ આવે પછી જીવ રસ્તે ચડે અને અનંતકાળનું ભવભ્રમણ ટળે. ગોપાલદેવ લખે છે એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે. ક્યાં સુધી? 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, એટલે કે 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી, અર્થાત 12મા ક્ષીણમો ગુણસ્થાનક પર્યંત શ્રુત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે. તે નિસંદેહ સત્ય છે આપણે માટે થયા કે અમુક વાંચી લીધું, અમુક શીખી લીધું, અમુક ગોખી લીધું એટલે પોતે જ્ઞાની છે એવું થઈ જાય, ઉપદેશે ગુરુજી થઈ જાય. એમ નહીં. જ્ઞાનીની આજ્ઞા માથે એક જ આજ્ઞા છે આ કાળમાં, તો સંગણ નબળું છે એટલે ખાસ તપ થાય એમ નથી. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, એ ખાલી ભક્તિ માર્ગ, જ્ઞાનીના ગુણગાન ગાયા કરવાના, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પછી આત્મસ્વભાવ પ્રગટે અને અહોભાવ આવે એટલે વચન પ્રતીતિ આવે, એટલે પુરુષ પ્રતીતિ આવે, એટલે ઉપદેશબોધનું પરિણમન થાય. ઉપદેશબોધ પરિણમે તો સિદ્ધાંતબોધ પછી સહેજે સહેજે સમજાઈ જાય. જે ઘણી મહેનતે મહેનત નહોતું સમજાતું એ પછી સહેજે સહેજે સમજાવવા માંડે અને હું આત્મા છું એ શરૂઆતમાં પરોક્ષ થઈ જાય, પછી પ્રત્યક્ષ બેફાટ અનુભવ થાય પરમાર્થનો. આ સંકેતના બધા પ્રકાર છે. હવે બાકીના 53 પ્રસંગો અને પત્રો આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.